ગાયક કલાકારો જે છે ને આજકાલ ભડવાઈ કરે છે, ભવાઈ કરે છે. શરમ કરો કોંગ્રેસી નેતાઓ. જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે. ભાજપના ઈશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી અને કેવા લાગ્યા છે, એમાંથી કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ. તમે કલાકાર છો તો હિન્દુત્વ શું છે, સનાતન શું છે એ તમને ખબર નથી. આ ધર્મના નામે લૂંટે છે પ્રજાને, ધર્મના નામે હિન્દુવાદ કરે, હિન્દુ મુસ્લિમ કરીને કોમવાદ કરીને જાતિવાદીમાં વેચે છે. એને તમે ગોલાપા કરો, તમે તમારી જાતના કલાકાર કહો છો. આ જ શબ્દ કદાચ ભાજપનો કોઈ નેતા બોલ્યો હોત તો હમણાં ક્ષત્રિય વિશે CR પાટીલ બોલ્યો હતો સુરતની અંદર શિવાજી વિશે, તેથી કેમ તમે કોઈ ન કીધું એને કે હડપા હાલી હું નીકળ્યો છો, જેને એના જાતિ બદલાવા નીકળી ગયો છો. શિવાજી કોણ હતા એને ખબર, તમને ખબર જ હતી. તમે કેમ નો એ કીધું એને? તમારા કાકા છે તો તમારે ધ્યાન દોર્યું તમે કે આ તમારી ભૂલ છે એમ. આવો અમારે ત્યાં ડાયરા કરો. અમારે ત્યાં ડાયરામાં તમારે ગૌ માંસ નિકાસ કરનાર સરકાર સામે બોલવાનું છે, ગૌ માંસ નિકાસ કરતી કંપનીઓની ચૂંટણી ફંડ લેનાર ભાજપ સામે બોલવાનું છે, સરકાર સાથે સમજૂતી કરી લાખો હેક્ટર ગાયોનું ગૌચર ખાઈ જનાર કંપનીઓ સામે બોલવાનું છે. તમારે ખેડૂતોની માં સમાન જમીનના હૃદયમાં ખીલા ખોડનાર આ અદાણી અંબાણી આ ખાનગી કંપની વિરુદ્ધ ડાયરામાં બોલવાનું છે. આપો તમારી તારીખ. હા, તમારું રેગ્યુલર બજેટ છે તેનાથી બમણા રૂપિયા હું ખેડૂત પુત્ર તરીકે આપીશ. હું ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભડવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આ લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. હું ગુજરાતનો છું, હું ગુજરાતનો કલાકાર છું. બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલફેલ શબ્દનો ઉપયોગ કરે. દુઃખ સાથે કહેવું પડે છે, કલાકાર છું એટલે કહેવું પડે છે. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ. કોંગ્રેસીઓ શરમ કરો. ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો. શરમ કરો કોંગ્રેસી નેતાઓ. જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામ કલાકારોની માફી માંગવી પડશે. આ ગુજરાત રાજ્ય, આ ગરવી ગુજરાત, એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. અને એના માટે એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. પરંતુ આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાંઈ નહીં, વાન નો આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ. મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ, એના ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે. એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ, આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં, તમારે એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે. એમને કહું છું કે રાહુલ તૈયારીમાં રહેજો, તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની માફી માંગવી પડશે. અને ગુજરાત રાજ્યના તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો. અમારા ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી
ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે. આ શિષ્ટ સાહિત્યનો શબ્દ નથી, આ એકદમ ઉતરેલો શબ્દ તમે શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યારે શરમ કરો અને કોંગ્રેસીઓ તૈયારીમાં રહેજો. મારો ગુજરાત રાજ્યનો એક એક કલાકાર ગુજરાત રાજ્યની ગરિમા માટે, ગુજરાત રાજ્યના ગાન માટે અમે તૈયાર છીએ. કાંઈ પણ થાય, અમારા ગળા ફાટી જાય તોય ભલે, અમારા હૃદય ફાટી જાય તોય ભલે, અમે ગાઈશું, અમે કહીશું, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. इस प्रकार की बचकाना बातें किसी के गले नहीं उतरती, लोग मजाक उड़ाते. ખેડૂતોના ખેતરમાં એટલે કે ખેડૂતોની છાતીમાં ખાનગી વીજ કંપનીઓ જે થાંભલાઓ ઉભા કરે છે એની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગઈ 2 તારીખે ટંકારાથી મોરબી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા કરી અને એની પેલા સભામાં લાલજીભાઈથી એક શબ્દ કલાકારો વિશે જે બોલાયો અને એની એમણે દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે. પણ તેમ છતાંય ભાજપના ઈશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી અને કેવા લાગ્યા છે. એમાંથી કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ. ઓકે, સહમત. અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયુર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ એ ને ચેલેન્જ આપતું, એમને એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના 2 ગણા ભાવ આપવા. શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માંસ નિકાસમાં જે સરકાર વિશ્વમાં 1, 2, 3 ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના. જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે, ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે. જે સરકારે ગૌમાંસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે, એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે. જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે. આવો, અમે તમને આવકાર આપીએ છીએ, તારીખ તમે નક્કી કરો. એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે, તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું. હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂક્યો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું એકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય એવું કરી દીધું. ત્યારે સવાલ એ છે કે આવો ડર સરકારને ખેડૂતોથી શું કામ લાગે છે? આ વાત તો કલાકારો ઉપર હતી, એમાં સરકારને ક્યાં ડાયરેક્ટ લાગે વળગે છે? પણ તેમ છતાંય જયારે સરકાર ઉપર દબાણ આવ્યું ત્યારે કલાકારો બચાવમાં આવ્યા અને હવે કલાકારો ઉપર દબાણ આવ્યું એટલે સરકાર બચાવમાં આવી. આ ડર અમને ગમ્યો છે. પણ ગઈકાલે મયુરે કહ્યું, આજે ફરીથી હું મહેશ રાજકોટિયા વતી કહું છું, જે કલાકારો એમ કહે છે કે અમે જે પૈસા આપે એના માટે ગીત ગાઈએ છીએ, તો મારા મહેશભાઈ રાજકોટિયા કિસાન સંઘર્ષ સમિતિના સાથી તમારો રેગ્યુલર ડાયરાનો જે ભાવ હાલે છે એનાથી 2 ગણા ભાવ આપવા તૈયાર છે. पैसा ही पैसा होगा. આવો, ગીત ગાઓ, અમે જે કહીએ અને ખોટા નથી ગવડાવવા, ખરેખર તમારું જે કામ છે એ જ કરાવવું છે. આવો આપણે સાથે મળી અને ખેડૂતોનો ડાયરો કરીએ, ખેડૂતોને હેરાન કરતા લોકો સામે આપણે અવાજ ઉઠાવીએ. ચલો, ક્યારે આપો છો તારીખ? જય જવાન, જય કિસાન, જય જગત. ઓલા કોંગ્રેસના એક ગુજરાત પ્રદેશના મંત્રી છે, એને થોડોક બફાટ કર્યો છે. જોકે જાહેરમાં એવું ન બોલવું જોઈએ, પણ મારું એટલું જ કહેવાનું છે કે આ જ બફાટ કદાચ કોઈ ભાજપના સામાન્ય કાર્યકર્તાએ કર્યો હોત તો આ તમે જે નીકળી ગયા છો ખંભે નાખીને એ નીકળે. અને તમે એવું કહો છો કે અમે તો કલાકાર છીએ, કલાકારોને ગમે ત્યાં બોલાવે અને પૈસા આપે એના ગુણગુણ ગાય, તો આવો ભાવનગરમાં મોસ્ટ વેલકમ. અમે તમને કહી એવું તમે ગાજો, તમારી જે કિંમત હોય એનાથી 4 ગણા પૈસા તમારે લઈ લેવાના. તમે કલાના કૃતક છો. કલા ક્યાં પીરસવી, કેવા વ્યક્તિનું વર્ણન કરવું, કેવા વ્યક્તિનું શાબાશી દેવી, કલાકાર બની ગયા એટલે કઈ રાવણના દીકરાઓ ન થઈ જવાય અને દલાલ ન બની જવાય. गजब बेइज्जती है. કલાકાર કોઈ રાજકીય પક્ષનો નથી હોતો, સાધુ કોઈ રાજકીય પક્ષનો નથી હોતો,
કલાકાર છે એ જનતાનો છે. જનતાએ તમને કલા, તમારી કલાને દૂર દૂર સુધી પહોંચાડી છે. કે તમે તમારા ઘરે તળાલા નાખો એમ કઈ તમે ફેમસ ન થઈ જાઓ. મૂળ તમારા અંગત સ્વાર્થને, કલાને એક બાજુ મૂકીને અંગત સ્વાર્થને સાધી અને તમારું અમને હાલ્યા રાખે એટલે તમે આના ગુણગાન ગાવશો અને કોઈક બોલે એટલે તમને બળવા આવે. તમે કલાકાર છો તો કલાકારની રીતે તમારે દરેક વર્ણના હિત માટે બોલવું જોઈએ. 3 વર્ષની દીકરીઓ માટે બળાત્કાર થાય તો એ તમે ક્યાં ઘૂસી જાવ છો? તો એ તમારી દેશભક્તિ ક્યાં વહી જાય છે? હે, રાજકોટની અંદર હમણાં જે ડિમોલેશન થવા જઈ રહ્યું હતું ત્યારે તમારી સહાનુભૂતિ ક્યાં ગઈ હતી? ત્યારે તમારી કલા ક્યાં ગઈ હતી? 2 શબ્દ કેમ ન બોલ્યા? ખેડૂતો ઉપર એટલા અત્યાચારો થયા. કડદાકાંડના ખેડૂતોને હાવ નિર્દોષોને હાલવી દીધા હતા. ત્યારે તમારા ભડના દીકરાઓ તમે એક પણ નહોતા નીકળ્યા. ચૂંટણી આવે એટલે તમે ભગવાની, મારે તમને શું કહેવું, તમે કલાકાર છો તો હિન્દુત્વ શું છે, સનાતન શું છે એ તમને ખબર નથી? હે, આ ધર્મના નામે લૂંટે છે પ્રજાને. ધર્મના નામે હિન્દુવાદ કરે, હિન્દુ મુસ્લિમ કરીને, કોમવાદ કરીને, જાતિવાદીમાં વેચે છે. એના તમે ગોલાપા કરો ને તમે તમારી જાતના કલાકાર કહો છો. અને પછી તમને કોઈ કઈ કહે એટલે તમને બળવા આવે. શરમ કરો, શરમ. તમે કલાકાર છો, કલાકાર. તમે કલા હોય ને એને આકાર આપ્યો છે. અને તમે આવા ગોલાપા, આવા અને રાજકીય ગોલાપા કીધું ના તમે કરવા માંડ્યા. તમારી એવી શું મજબૂરી છે કે સરકારના કાળા ધોળા કરવાના નામે તમે પ્રોગ્રામ કરી અને એ પૈસાને અંદર ઇન્વર્ટ કરીને કાળા ધોળા કરીને ડોનેશન લ્યો છો એની પાસે સરકાર પાસેથી? હદ હોય હદ ગોલાપા કરવાની. પછી તમને કોઈ કહે, આ જ શબ્દ કદાચ ભાજપનો કોઈ નેતા બોલ્યો હોત, હે, તો હમણાં ક્ષત્રિય વિશે CR પાટીલ બોલ્યો હતો, હે, સુરતની અંદર શિવાજી વિશે. તેથી કેમ તમે કોઈ ન કીધું એને કે હડપા હાલી હું નીકળ્યો છો, જેને નો એના જાતિ બદલાવા નીકળી ગયો છો? શિવાજી કોણ હતા એને નથી ખબર, તમને ખબર જ હતી. તમે કેમ નો એ કીધું એને? હે, તમારા કાકા છે એ, તો તમારે એને ધ્યાન દોર્યું તમે કે આ તમારી ભૂલ છે એમ? अरे बाप रे, ये तो धोती खोल रहा है. ક્ષત્રિયોને જ્યાં હોય ને ત્યારે ચિતરવામાં આવે છે. ક્ષત્રિયોને જ્યાં હોય ત્યાં બદનામ કરવામાં આવે. ક્ષત્રિયોને જ્યાં હોય ત્યાં તમને હેરાન કરવામાં આવે. ક્ષત્રિયોના ઇતિહાસથી તમે ઉજળા છો, એના ઇતિહાસ તમે જ્યાં હોય ત્યાં વાગોળો છો. ક્ષત્રિયો જયારે હેરાન થાય છે, ક્ષત્રિયોને જયારે બદનામ કરવામાં આવે, ક્ષત્રિયોને જયારે નીચા દેખાડવામાં આવે છે, ત્યારે તમારી આ સહાનુભૂતિ ક્યાં જાય છે? ત્યારે તમારો આ કલાકારી ક્યાં જાય છે તમારી? શરમ કરો, શરમ. પહેલા તમારે સુધરવાની જરૂર છે. તમે 18 વર્ણના છો. સમગ્ર હિન્દુસ્તાનની અંદર કલા છે ને એ પીરસવાની હોય. તમારે કોઈ એક કે તમને મોદી એમ કે તમે આ ગાવ ની ગાવા માંડો તો એ તો તમે દલાલી કરી કહેવાય. એટલે જે કરતા હોય એ કરો અને ખોટું ન લગાડાય. માફી મગાવવા નીકળી જશો ત્યારે બધા હુયો કરી. હે, હમણાં જ તે જગતગુરુ શંકરાચાર્ય, તેથી તમારો ક્યાં ગયો તો ધર્મ? એને પૂછવામાં આવ્યું હતું તમે જગતગુરુ શંકરાચાર્ય છો કે નહીં, સાબિત કરો. તો પેલા એને તો પૂછો એ કોણ છે એમ. એની પાસે એફિડેવિટ માંગે, એનું પોતાનું નથી. એટલે ધ્યાન રાખો, જે કરવાનું હોય એ કરો. ફેંકાઈ જતા વાર નહીં લાગે ને તમે ખાલી છે ને બોલી શકો, કઈ કરી ન શકો. તમારામાં તાકાત જ નથી સચ્ચાઈ સાથે તમારે રહેવાનું. ખેડૂતો માટે બોલો, બેન દીકરીઓની ઇજ્જત લૂંટે છે એની માટે બોલો. ગાયોના કતલખાના દુનિયાના થાય. હમણાં તે મોટામાં મોટું કતલખાનું અમદાવાદની અંદર બનવા જઈ રહ્યું છે. બોલો લ્યો, તમે કોઈ કલાકારના દીકરા હોય તમારામાં એટલી બધી હિન્દુત્વને જાગૃતતા, સનાતન ધર્મનો ધજાગરો લઈને તમે ફરો છો. સનાતન, તમે સનાતની છો ને? હિન્દુ ધર્મની પથારી ફેરવનારી ભાજપ છે એની તમે જય જયકાર કરો છો. તમે તમારી જાતને સનાતની કહો છો, હિન્દુ કહો છો, કલાકાર કહો છો તમે? આ મોટું કતલખાનું બને છે. રોકાવી દો, લ્યો તમારા તાકાત હોય બોલો. એક તો ભાઈને બોલો, નીકળી ગયા છો. એક બોલ્યો સામાન્ય, એક બોલ્યો કોંગ્રેસનો ધારાસભ્ય બોલ્યો કે જે કઈ પ્રમુખ હોય એ બોલ્યો અને તમને પેટવો બળી ગયો તમારો. તો આના માટે બોલો લ્યો એક જણો. આ કતલખાનું બને છે એમાં ગાયું જ કપાવવાની છે એમાં. બોલો ને, મને તેવડ હોય તો કેમ નથી બોલતા? ન બોલાય તમારે, એવી તાકાત જ નથી. તમારા જમીન મળી ગયા છે. તમે ભાજપનું ગુ ખાઈ ગયા છો એટલે તમને સારું નહીં દેખાય. ખોટાની જય જયકાર કરવા તમે પ્રગટ થયા છો. આને દલાલી કહેવાય. આ બંધ કરો એટલે ફરી તમારી જય જયકાર થશે. કામ તમારે સારા કરવા સ્ટેજ ઉપરથી સારું પીરશો. તમને મહાન સ્ટેજ મળ્યા, સ્ટેજ કોઈ મળતા નથી. તમને મળ્યા છે, તમે દલાલી ચડી ગયા છો. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજકોટિયા.
ખેડૂતોની છાતી પર રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ સરકાર સાથે સાંઠગાંઠ કરીને વીજ પોલ ઉભા કરી રહ્યા છે, ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ સમગ્ર ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો. અને હું મહેશ રાજકોટિયાના એક આહવાન પર હજારો ખેડૂતો એકઠા થઈ હજારો ટ્રેક્ટરો સાથે ગુજરાતમાં પહેલી વખત ઐતિહાસિક ટ્રેક્ટર રેલી યોજી મોરબી જિલ્લાના ખેડૂતો ઇતિહાસ રચ્યો. તે માટે મારા ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આ મહાકાય રેલીનો રેલો વાયા ગાંધીનગર થઈ દિલ્હી પહોંચ્યો, જેથી કૃષિ મંત્રી સાથે સાથે ગુજરાતની આખી સરકારને આ રેલીનો રેલો આવ્યો. એટલે જ આ ખેડૂતોના મુદ્દાને ડાયવર્ટ કરવા કૃષિ મંત્રીઓના ગ્રુપ સર્કલમાં રહેલા કેટલાક કલાકારોને કામે લગાડ્યા. લાલજીભાઈ દેસાઈની ભૂલથી બોલાઈ ગયેલા એક શબ્દ પર આખો દિવસ ધમાસાણ મચાવ્યું અને સંસ્કારની વાતો કરવા લાગ્યા. કલાકાર મિત્રો, આપ જે સંસ્કારની વાત કરો છો ને, એ સંસ્કાર ભાજપે આપેલી સ્ક્રિપ્ટ છે જે આપ બોલો છો. એટલે જ તમને મારા ખેડૂતોની કકડતી આતરડી નથી દેખાતી. મારી આપને બે હાથ જોડીને વિનંતી છે, આ સરકાર ખેડૂતોને આપે નહીં તો કોઈ વાંધો નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતો પાસે પોતાના બાપ દાદાની જમીનો આજે અદાણી અંબાણી જેવી કંપનીઓ આજે કબજો કરવા આવી છે. અમારી ધરતી અમારી માં છે, એટલે જ સરકાર પણ સમજી લે આ મોરબી જિલ્લાના ખેડૂતો છે, અહીં તાનાશાહી ચલાવી લેશું નહીં. એવા સપના જોવાનું સરકાર બંધ કરે. ખેડૂતો માટે લડતા લડતા મોત પણ મહેશ રાજકોટિયાને મંજૂર છે, પણ જીવીશ ત્યાં સુધી અન્યાય તો નહીં જ થવા દઉં મારા ગુજરાતના ખેડૂતોને. એ વાત યાદ રહે. ગઈકાલે કેટલાક કલાકારોએ કહ્યું કે અમને તો રૂપિયા આપે એમના અમે વખાણ કરીએ અને ગીત ગાઈએ. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન તરીકે પેટમાં જેને તેલ રેડાણું છે એ સરકારના ઈશારે બોલે છે. તેવા કલાકારોને ચેલેન્જ ફેંકતા કહું છું કે આવો પધારો મોરબીમાં, અમે ડાયરો કરીએ. તમે સામાન્ય રીતે ડાયરા કરવાના જેટલા રૂપિયા લ્યો છો ને, એનાથી બમણા હું આપીશ. આવો અમારે ત્યાં ડાયરા કરો. અમારે ત્યાં ડાયરામાં તમારે ગૌ માંસ નિકાસ કરનાર સરકાર સામે બોલવાનું છે. ગૌ માંસ નિકાસ કરતી કંપનીઓની ચૂંટણી ફંડ લેનાર ભાજપ સામે બોલવાનું છે. સરકાર સાથે સમજૂતી કરી લાખો હેક્ટર ગાયોનું ગૌચર ખાઈ જનાર કંપનીઓ સામે બોલવાનું છે. તમારે ખેડૂતોની માં સમાન જમીનના હૃદયમાં ખીલા ખોડનાર આ અદાણી અંબાણી આ ખાનગી કંપની વિરુદ્ધ ડાયરામાં બોલવાનું છે. આપો તમારી તારીખ. હા, તમારું રેગ્યુલર બજેટ છે તેનાથી બમણા રૂપિયા હું ખેડૂત પુત્ર તરીકે આપીશ. હું ખેડૂત પુત્ર મહેશ રાજકોટી આપશે. બોલો ક્યારે ડાયરો કરવા આવો છો. તમામ સુવિધા સાથે પાર્ટી પ્લોટ પણ મોરબીમાં આલીશાન છે. લાખો ખેડૂતોની હાજરી હશે અને જો ડાયરો કરવાની ચેલેન્જ સ્વીકારશો તો જનમેદની પણ હશે. અને ખેડૂત વિરોધી આ સરકારના ગીત ગાશું તો પધારો મોરબી અને આપો તમારી તારીખ, સમય. અમે તૈયાર છીએ. જય જવાન, જય કિસાન. મારી જાત ખેડૂત, મારો પક્ષ ખેડૂત. જય જય ગરવી ગુજરાત. ખેડૂતની ઓળખાણ એટલે એની જમીન જ તેની ઓળખાણ છે. એ જમીન ઉપર ખેડૂતને પકડીને ઢસડીને જેલમાં નાખીને ખેડૂતની છાતી ઉપર થાંભલા લગાવવામાં આવી રહ્યા હતા ને, ત્યારે ખેડૂતના ઘા ઉપર મરચું લગાડવાનું કામ એક કલાકારે કર્યું હતું. ખેડૂત દુઃખના આંસુથી રડી રહ્યો હતો, પીડામાં હતો ને, ત્યારે ખેડૂતને રડાવનાર અને પીડા આપનાર એ ઉદ્યોગપતિ માટે જાહેર મંચથી ગીત ગાઈ રહ્યો હતો. તો તેના વિરુદ્ધમાં લાલજી દેસાઈને એક ભૂલથી એક શબ્દ બોલાઈ ગયો. ત્યાં તો અમુક કલાકારો ઉઠતો તીર લેવા આવી ગયા. મોરબીમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 500 થી 1000 ટ્રેક્ટરની મહાકાય ઐતિહાસિક રેલી કરી. તો એ જોઈને સરકારને રેલો આવ્યો, એટલે તેણે ખેડૂત આગેવાનોનો અવાજ દબાવવા, ખેડૂતોનો અવાજ દબાવવા માટે અમુક કલાકારોને આગળ કર્યા. અમુક કલાકારો એ ખેડૂત આગેવાન પાછળ પડી ગયા. અમુક કલાકારો કહેવા લાગ્યા કે અમને જે પૈસા આપે અમે એના ગીત ગાવી. તમે ખેડૂત પર ઘા કર્યો છે તો જવાબ ખેડૂત પુત્ર આપશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા સાથીદાર મહેશ રાજકોટિયાની ઓપન ચેલેન્જ છે ગુજરાતના તમામ એ કલાકારોને જે પૈસા લઈને કોઈના પણ ગીત ગાય છે. બોલો પૈસા. 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ તમારી ફી કરતા તમને ડબલ રૂપિયા મળશે. તમારે ખાલી ખેડૂતની દુઃખના, પીડાના, ખેડૂતના પ્રશ્નોના ગીત ગાવાના છે. તમારે ખેડૂતની જમીન ઉપર બળજબરીપૂર્વક વીજ થાંભલા નાખતી ખાનગી વીજ કંપની વિરોધમાં ગીત ગાવાના છે. તમારે ગૌચર જમીન ખાનારા ઉદ્યોગપતિની વિરોધમાં ગીત ગાવાના છે. તમારે ગાયોનું માંસ વેચનારી કંપનીઓ પાસેથી ફંડ લઈ ચૂંટણી જીતનારી પાર્ટી વિરુદ્ધમાં ગીત ગાવાના છે. છે મંજૂર તો આપો તારીખ, બોલો તમારા રૂપિયા અને આવો મોરબીમાં. ઓપન ચેલેન્જ છે એ અમુક કલાકારોને જે પૈસા માટે કોઈના પણ ક્યારે પણ ગીત ગાય છે. તો આવી જજો.